તળાજા ખાતે આજે અંશુલ જૈનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેર ખાતે મહુવા આઈપીએસ અંશુલ જૈનની ઉપસ્થિતિમાં સાંજના 5:30 કલાકે આ મીટિંગ યોજાઈ હતી। ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, ત્યારે દરેક ધર્મના તહેવાર શાંતિથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે થોડાક જ દિવસમાં મોહરમ પર્વ આવે છે, ત્યારે આ પર્વ પણ શાંતિથી ઉજવવામાં આવે એટલા માટે સાંજના 5:30 કલાકે આઈપીએસ અંશુલ જૈન સાહેબની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ હતી, જેમાં પોલીસ દ્વારા પણ સેવા અને સુરક્ષા માટે સતત અડીખમ છે અને શાંતિથી તહેવાર ઉજવાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ મીટિંગમાં મોટી સંખ્યામાં તળાજાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તળાજાના પીઆઈ ગોહિલ સાહેબ, પીએસઆઈ ખામલા સાહેબની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ હતી। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। જે દોર છે ચાલુ છે। થોડા દિવસ પહેલા જ 27 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા સ્ટેટમાં શાંતિ રીતે પૂર્ણ થઈ, જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી અને 5 અને 6 તારીખે મોહરમ નો દિવસ છે। આમાં પણ જે છે તળાજા શહેરમાં, તાલુકામાં, ભાવનગર જિલ્લામાં શાંતિ જળવાઈ મારા તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે। બધા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિવાય જે અસામાજિક તત્વો હોય તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યું છે અને જે શાંતિનો માહોલ છેલ્લા ઘણા સમયથી શહેરમાં છે, ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે અને જે પણ સામાજિક જોખમો તૈયાર છે એ શાંતિપૂર્ણ રીતે પૂરું થાય એવો મારો અપેક્ષા છે।